જમવા જઈએ છીએ આજે પ્રતાપભાઈ નીંદરમાં આવ્યા છે પૂર નીંદરમાં સીએનજીમાં સવારો આવતું નથી કેવા કૂદા છે સાઠિયા વધારાના માણસો સીએનજીમાં મિત્રો તમે જોઈ શકો છો લાઈન કેવડી છે આમાં અહીંયા આપણે દ્વારકાનું બોર્ડ છે 29 કિલોમીટર આ આપણે સીએનજીની લાઈન છે દ્વારકાથી 29 કિલોમીટર છેટા છે તમે જોઈ શકો છો હાલી રસ્તા ઉપર હાલ પતી ગયો છો મિત્રો બધા દ્વારકા જવા વાળા છે મિત્રો તમે જોઈ શકો છો સીએનજીની લાઈન છે અહીંયા આપણે પેટ્રોલ પંપ છે સીએનજીની લાઈન છે મિત્રો તમે જોઈ શકો છો આ દ્વારકાનું બોર્ડ 29 કિલોમીટર અમે છટા દ્વારકાનો રસ્તો તમે જોઈ શકો છો અમે દ્વારકા જ આવી છીએ સવારે પૂછ્યું અત્યારે 5 વાગી ગયા છે સવારે 6 વાગે અમે પહોંચી જઈશું અને દ્વારકા જઈને પછી ભેગા થઈશું અમે હાલીને હાલ્યા જઈએ છીએ મિત્રો અત્યારે 5 વાગી ગયા છે સીએનજીમાં કઈ વારો આવે એમ છે નહીં અમે ઘણે પોગી ગયા કિલો 2 કિલોમીટર કાઢી નાખ્યું છે એ ઘોડાની જીવન નથી આવે એટલે અમે હાલ્યા જઈએ છીએ તમે લો બીજા બધે ગાડીની વાટી બેઠા છે ગાડીમાં 1 કલાક પછી વારો આવશે ચાલી ગઈ જેટલું હલે એટલું અમે હાલી લેવી દ્વારકા 30% થાય છે આયા માનતા જેવા આવ્યા સારો વારો નહીં આવે મિત્રો અમે હાલી કરીને 2 કિલોમીટર કાપી નાખ્યું છે ઉપર ઓખા 59 દ્વારકા હતી એવી અમે અત્યારે હોટલે આવ્યા છે એવી ચોડા પીવા તમે જોઈ શકો છો મારા હા હોઈલ આવે છે સામે પ્રતાપ સોડા લેવા ગયો છે મસાલાવાળી સોડા લેવા ગયો છે મિત્રો દ્વારકાધીશ હોટલ ઉગી ગયો મિત્રો ચીડિયું ગોળે કદ બધી આવેલા છે આ બધા સુઈ ગયા છોકરા માથે જો तो चलिए गाइस जय द्वारकाधीश बोलिए द्वारकाधीश નું મંદિર છે આપણે જોઈ શકો છો મિત્રો અમારા પરિવાર મિત્રો 1 કિલોમીટર
કળતણી. જય જય દ્વારકાધીશ. ચલો મિત્રો, અમે મંદિરે જઈ રહેલા છવી. પોચું થઈ ગયા છવી. અમે મંદિરથી હવે થોડાક જ દૂર છવી. તો બોલો પ્રેમથી જય દ્વારકાધીશ. દીવ ગીયો મિત્રો અને બધા અમે મંદિરે જઈ આવી છીએ. તમે પબ્લિક જોઈ શકો છો. સોમવતી પાસે પૂગવા અમે આવી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો. ગોમતી નદીમાં અમે આવી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો. અમિત અમિત ये तो फुकाई दे. મિત્રો, આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરી લઈજો. જય દ્વારકાધીશ. દીવડી અંકિતા અંકિતા. મિત્રો, તમે જોઈ શકો છો ગોમતીના કાંઠે મિત્રો તમે કેકડા જોઈ શકો છો. ગોમતી નદીમાં કેકડા પણ છે. ત્યાં મોજા પણ આવી રહ્યા છે. આરી લાલ કલર નો કેકડો છે મિત્રો. તેની પડકે બાજુમાં પણ છે. તમારા પ્રતાપભાઈ આવેલા આવે છે કેકડો જોવા માટે. જામ લાલ કલર નો ના કરો એક ઇન પડકે હોતા ને. અંકિતા આમે દાતો ઉભી રહે. અંકિતા દાતો મિત્રો, અમે મોજાની રમત લેવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, અમે દ્વારકાથી નીકળીને બેટ દ્વારકા જાવી છીએ. અમે અત્યારે દર્શન કરીને દ્વારકામાંથી નવરા થઈ ગયા છીએ. આ અમારું પાછળનું બધી અમારે હાઈરે આવેલા છે માણસો. આ અમારા અંકિતાબેન અમારી મારી આવે છે. તમે જોઈ શકો છો બધી પબ્લિક અત્યારે પાછી જાય છે. તો ચાલો હવે બેટ દ્વારકા જઈને આપણે પાછા બધા ભેગા થઈશું. મંગલમાનું ધામ મિત્રો. અહીંયા આપણે મંગલમાં બેઠા છીએ.
જય મંગલમાં. અહીંયા આપણે મંગલમાંનો જન્મ થયેલો છે મિત્રો. તમે જોઈ શકો છો. અમે મંગલમાના મંદિરે આવ્યા હતા. દ્વારકાથી વચમાં મંગલમાનું મંદિર આવતું હતું ને, બેટ દ્વારકા જતા હતા ને, તો પછી અમે અહીં કણે મંગલમાના દર્શન કરવા આવ્યા. ચાલો મિત્રો, મંગલમાના દર્શન કરી લેજો. હાલો મિત્રો, બેટ દ્વારકામાં ફરવા. કાનુડાના દર્શન થયા નહીં મિત્રો. 5 વાગ્યાનું કીધું, 5 વાગે મંદિર ખુલશે મિત્રો. બેટ દ્વારકા આ છે બ્રિજ. જવાનું થાય એનું નક્કી નથી. આગળ અમારો સ્ટાફ બોટમાં બેવાનું થાય છે તો વિડીયો ઉતારીશું મિત્રો. તો ચલો મિત્રો, અમે અત્યારે બેટ દ્વારકાથી અમે આવી છીએ. આ આપણે બ્રિજ છે બેટ દ્વારકાની. તમે જોઈ શકો છો મિત્રો, લોકેશન આપણે 1 નંબર બની ગયું છે. કઈ છે જ નહીં એમાં. આને કહેવાય બ્રિજ. તમે જોઈ શકો છો મિત્રો, મોટું શિવલિંગ આવ્યું. શિવજીનું મંદિર. બેટ દ્વારકા હાલતા ગયા ત્યાર પછી અમે મંદિર દેખાય. અમે ત્યાં આવ્યા છીએ. નાગેશ્વર શિવજીનું મંદિર. બમ બમ ભોલે. નાગેશ્વર શિવજીનું મંદિર છે મિત્રો. તમે જોઈ શકો છો. આ તેનું બેકગ્રાઉન્ડ છે. આ બધી પબ્લિક છે મિત્રો. તમે જોઈ શકો છો. શિવજીનું મંદિર છે મિત્રો. તમે જોઈ શકો છો. અહીંયા અંદર ફોનનું એલાઉડ છે. શૂટિંગ ઉતારતો જાઓ છો મિત્રો. તમે જોઈ શકો છો. મેન શિવજીના દર્શન તમે બધા કરી લેજો મિત્રો. નાગેશ્વર મહાદેવ મંદિર. મિત્રો તમે જોઈ શકો છો. હર હર મહાદેવ. નાગેશ્વર શિવજીનું મંદિર મિત્રો. બહુ મોટું મંદિર છે. એક વખત તમે જરૂર બધા દર્શન કરવા આવજો. મજા આવશે મિત્રો. તમે જોઈ શકો છો. અહીંયા પણ બધું સારું સારું જ છે મિત્રો. આ બધું તમે જોઈ શકો છો.
શકો છો. કસ રણ જોઈ શકો છો. અહીંથી શરૂ થઈ ગયું છે. આમાં નકરા બાવરિયા જ આવે છે, બીજું કઈ આવ્યું છે જ નહીં. ક્યારેય ફરતું રણ ને રણ. કે મકાન જોવા જડતું જ નથી આમાં. આને તો કહેવાય કસ. આ કસમાં બધી ધૂળ ઉડે છે ને, તો બધા ઓડી ઓડીને બેસી ગયા છે માથે. તમે જોઈ શકો છો. અમારે દીવડી બેન મેકઅપ કરે છે ઉતા શકો છો તમે. ધૂળ ના આખા ભરાઈ ગયા છે મિત્રો. અમારે આ કોઈક ભેગા થઈ ગયા હતા સંબંધીમાં. ગાડીમાં પંચર પડી ગયું છે રણમાં. એ ગણે પંચર વાળાની કોઈની દુકાન છે નહીં મિત્રો. અને એને બિચારાઓને ફોટા પાડવાનો મેળ આવી ગયો છે ને અમારે કોઈ ગાડી ઊભી રાખતું નથી અહીંયા ગણે. આમાં કોઈ ઘરે જ નથી ક્યાંય ચડતું. આમાં કઈ છે જ નહીં. તમે જોઈ શકો છો. આ ધૂળની બીકે બધા માથે ઓડી ઓડીને બેસી ગયા છે. તમે જોઈ શકો છો. કોઈ કોઈના ચહેરા તમને જોવા નહીં જડે. અમે પણ એમ જ બેઠા છીએ મિત્રો. તમે જોઈ શકો છો. આ એમ પોતે મિત્રો તમે જોઈ શકો છો મારી હાલત. પાસે છાઠામાં નકલી જમણી સૈડી છે. ધૂળ ઉડે છે. આ બાજુ ક્યાંક મીઠાનું છે. મિત્રો હું બગડી ગયો હતો. મિત્ર 35 કિલોમીટરથી તમે ત્યાં આવી લઈ છે. નહીં પેલા ઝાડુ 35 કિલોમીટર દાદાનું મંદિર આવી ગયું. વાસરા દાદા તમે જોઈ શકો. મોબાઈલ બધું પડી જાય. મિત્રો અમે વાસરા દાદાના મંદિરે પૂગી ગયા છે. પ્રસાદી લઈને આયલા જઈએ છીએ. તમે જોઈ શકો છો. કસમાં આવ્યા વાસરા દાદા. તમે જોઈ શકો છો. સોલંકી વીર વસરાજ દાદા. તરણેતર અમે અત્યારે તરણેતર આવી છીએ. તરણેતર પોછું થઈ ગયા છે મિત્ર. તમે જોઈ શકો છો. આ તરણેતરનો રસ્તો છે. ચલો મિત્રો અમે તરણેતર અત્યારે પહોંચી ગયા છીએ. અત્યારે અમે મંદિર બાજુ જ આવી છીએ. તમે જોઈ શકો છો. અત્યારે અમે મંદિર બાજુ જ આવી છીએ. ચાલો મંદિરે દર્શન કરી પછી તમને પાછું